જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ સો બધા મજામાં હશો. તો મિત્રો, એક ઓર ભરતી, અને તમને આ ભરતી વિશે કદાચ તમને માહિતી તો થોડી ઘણી મળી ગઈ હશે, પણ હજી તમને પૂરી માહિતી નહીં મળી હોય કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ ભરતી કઈ કામની છે. આની પહેલાં 2021-22માં થઈ હતી, બરાબર, 23માં થઈ હતી, 24માં નથી થઈ, પણ આ વખતે સૌથી વધારે જગ્યા આવી છે, બરાબર. અને એની ભરતીનું નામ શું છે ખબર છે? BSF RORMની નવી ભરતી. હવે RORM શું છે, બરાબર, રેડિયો ઓપરેટર અને રેડિયો મિકેનિક, એને વિશેની કમ્પ્લીટલી વિગતવાર માહિતી લઈને આવ્યો છું, બરાબર. કે ઘણીવાર આપણે એવું થતું હોય છે કે ભાઈ સર, ટેકનિકલ પોસ્ટ ઉપર તો સર અમે શું કરવું, અમારે બી ફોર્સમાં જવું છે, બરાબર. તો આ મોકો તમારા માટે છે, બરાબર. આ મોકો ખરેખર તમારા માટે છે. એમ સમજી લો છો તમે કે અગર જો તમને સાયન્સ કરેલું છે, ITI કરેલું છે, ડિપ્લો કરેલું છે, અને અમુક ટકાવારી છે, જો હું આગળ આમાં કહીશ, તો તમારે આ માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, આને ચૂકતા નહીં, બરાબર. તો કમ્પ્લીટલી વિડીયોમાં વિગતવાર વાત કરીશું. આની જે PDF જે છે ને, એ આપણે ટેલિગ્રામ ચેનલ વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં હું અપલોડ કરી દઈશ, જોઈ લેજો, બરાબર. બાકી બધી વસ્તુની વાત હવે થોડી વારમાં કરીએ. ચાલો, વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો વર્તને જરૂરથી શેર કરાવડાવો. ચાલો શરૂઆત કરીએ. ઓકે મિત્રો, ચાલો શરૂઆત કરીએ. દેખો, RORM એટલે કે રેડિયો મિકેનિક, રેડિયો ઓપરેટર, અને કેમાં પોસ્ટ છે? BSFની અંદર, બોર્ડર સિક્યુરિટી અંદર. કેમ કે હવે BSF નવી અઢળક ભરતીઓ બહાર પડી રહી છે, બરાબર. તો એમાંની આ પોસ્ટ છે. હવે વાત કરીએ કે કઈ કઈ પોસ્ટની ભરતી થવાની છે. તો એક તો ઇન્સ્પેક્ટર ઉપર થશે, બરાબર. SI એટલે કે સબ ઇન્સ્પેક્ટર, બરાબર. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, પછી હેડ કોન્સ્ટેબલ, અને પછી કોન્સ્ટેબલ. એટલે તમે વિચારતા હોય કેટલી પોસ્ટ છે, પણ સૌથી વધારે જગ્યા જે છે ને, એ કોન્સ્ટેબલમાં છે, હેડ કોન્સ્ટેબલમાં છે, બરાબર. એ બી હું તમને કહીશ કે તમે કેમાં ફોર્મ ભરજો. લાયકાતમાં શું છે ખબર? 10+2, કાં તો તમે સાયન્સ કરેલું હોવું જોઈએ, કાં તો ડિપ્લો કરેલું હોય, કાં તો ITI કરેલું હોવું જોઈએ. પણ આની જે ટકાવારી જે છે ને, એ 60% જોશે. કેટલા? 60%. હવે તમે એવું કહેશો કે સર 60% એટલે શું, દરેક સબ્જેક્ટમાં 60 લાવવા પડશે? જેમ કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ જે છે, બરાબર. નહીં, એવું જરૂરી નથી. તમારે બધી થઈ અને 60% તમારે થવો જોઈએ. હું PR ની વાત નથી કરતો, અહીંયા ખાસ તમને કહી દઉં, PR વાળા નહીં. ટકાવારી, કાયદેસરની તમારી ટકાવારી 60 ઉપર થવી જશે. ભલે પછી તમારે એકમાં 55 હોય, 50 હોય, પણ બીજામાં 80-85 હોય, એ ચાલશે, બરાબર. એટલે 12 સાયન્સ, 10+2, ડિપ્લોમા હોય, કાં તો ડિપ્લોમા, કાં તો ITI. પણ ITIમાં સમકક્ષ સર્ટિફિકેટ તમારે કઢાવેલું હોવું જોઈએ, અને તમારે ITI પ્લસ તમે 12માનું ઇંગ્લિશમાં સબ્જેક્ટ તમે આપેલો હોવો જોઈએ. આ વસ્તુ ખાસ નોંધી લેજો, ઠીક છે? તો આ વાત થઈ ગઈ. જે પોસ્ટની હું વાત કરું ને, તો ગ્રુપ B, ગ્રુપ C ની ભરતી છે આમાં. એટલે કે પગાર ધોરણે એમ સમજી લો તમે કે ખાસો એવો પગાર ધોરણ હશે. હવે વાત કરીએ કે કેમાં તમે ફોર્મ ભરશો. તો www.bsf.gov.in ઉપર આની ઓફિશિયલ નોટિફિકેશન છે, અને એમાંથી જ તમારે ફોર્મ ભરવાનું થશે, બરાબર. તો આ વસ્તુને ધ્યાન રાખજો. કઈ તારીખથી કઈ તારીખની વચ્ચે? તો 24/8 એટલે કે શરૂઆત તો થઈ ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે તમે આના વિશે માહિતી નથી આપી, પણ મિત્રો એટલો બિઝી શિડ્યુલમાં સંકળાયેલો હતો. ટ્રેનિંગ, આપણી ફિઝિકલની ટ્રેનિંગ ચાલુ છે, તેમાં હું જોડાયેલો હતો SSC વાળાનો, તો ટાઈમ ન કાઢી શકો. પણ અત્યારે તો હું તમારા માટે લાઈવ જ છે, પૂરેપૂરી માહિતી લઈને. તો જોઈ લેજો એકવાર. 23 તારીખ 9મા મહિના, એટલે કે આ મહિનાની 23 તારીખ, એટલે કે હજુ તમે હજી આપણી પાસે 10 દિવસ બાકી છે, બરાબર. હજુ 10 દિવસ બાકી છે. તો એ 10 દિવસ પહેલા તમે આનું ફોર્મ ફિલઅપ કરી લેજો, ભૂલ્યા વિના, બરાબર. ઠીક છે? ઓકે. તો સર ઉંમરનું કઈ રીતે, મતલબ કેટલાથી કેટલા? 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધી. તમે વિચાર તો કરો કે કેટલી છૂટછાટ છે. 18 થી 25 વર્ષ સુધી. અને એમાં કેટેગરીને તો મતલબ કે એમ સમજી લો તમે કે છૂટછાટ મળશે. જેમ કે SC ST ને 5 વર્ષ મળશે, OBC ને 3 વર્ષ મળશે. એટલે કે એમ સમજી લો તમે કે 30 વર્ષ સુધી અને 28 વર્ષ સુધી ફોર્મ ફિલઅપ કરી શકશે. પગાર ધોરણને મેં તમને વાત કરી ને, તો 25,000 તો ખાલી સ્ટાર્ટિંગ. અને સમજી લો કે તમારો છઠ્ઠો પગાર, મતલબ કે 8મો પગાર પણ લાગી જશે, તો આ પગાર તમારો 40-45,000 થઈ જશે, બરાબર. હવે આના ફેઝિસની વાત કરી નાખીએ કે કઈ કઈ ફેઝ પ્રમાણે ભરતી થવાની છે. તો દેખો, ફેઝ 1માં છે ને, એ તમારું PET PST લેશે, બરાબર. એટલે કે ફિઝિકલ એન્ડોરન્સ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, એ પહેલાં તમારું લેશે, બરાબર. પછી ફેઝ 2, એ પછી તમારું એક્ઝામ લેશે. એક્ઝામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો, બરાબર. અને ફેઝ 3 DV અને DMR, બરાબર, ડિટેલ મેડિકલ રિવ્યુ, બરાબર, ડિટેલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. હવે આમાંથી ક્યારે કઈ વસ્તુ આવશે, બરાબર, ફિઝિકલ ક્યારે આવશે, ક્યારે એ બધું થશે, એ બધી આગળ વાત કરું છું. ઓકે. તો ચાલો આપણે ફેઝિસ પ્રમાણે જોઈ લઈએ. તો PET અને PST, બરાબર, એમાં શું માંગશે ખબર છે? આ ભાઈઓ અને બહેનોને બંનેની વેકન્સી છે, બરાબર. તો એમાં તમે સમજી લો કે ઊંચાઈ, ભાઈઓ માટે ઊંચાઈ છે ને 168 છે. હા, 168 છે મિત્રો, બરાબર. બહેનોની છે ને 157, બરાબર. એની 163
57 સેન્ટીમીટર છે. બહેનો માટે 157 સેન્ટીમીટર, ભાઈઓને 168. પછી રનિંગ કેટલું જશે? રનિંગ 6.5 તમારે હોલ્સો કમ્પ્લીટ કરવાનું છે ભાઈઓને, બરાબર. અને બહેનોને 4 મિનિટની અંદર મતલબ 800 મીટર 4 મિનિટમાં પૂરું કરવાનું છે. આ બી ધ્યાન રાખજો. 1600 6.5 અને 800 4 મિનિટમાં બહેનોને. એ પછી હજી પૂરું નથી થયું. હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે. હાઈ જમ્પ, બરાબર. જો લોંગ જમ્પ, તો લોંગ જમ્પ ભાઈઓને કરવાનું છે 11 ફૂટ, બરાબર, કે જે આપણે CISF ટ્રેડમાં જે વિદ્યાર્થીઓ જે પાસ થયા છે, બરાબર. તો તમે એમ સમજી લો કે 11 ને 13 ફૂટ કર્યું છે. તો 11 ફૂટ તમારે લોંગ જમ્પ જશે ભાઈઓને, અને હાઈ જમ્પ એટલે કે ઊંચો કૂદકો જશે 3 ફૂટ 6 ઇંચ. સાવ નોર્મલ છે, થઈ શકે. આરામથી મેથડનું ધ્યાન રાખો. હું જે વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું એ ટેકનિકના ટિપ્સથી જ એ પાસ થઈ જતા હોય છે. અને થોડીક સ્ટ્રેન્થની એક્સરસાઇઝ કરી નાખો એટલે આરામથી પાસ થઈ જાય. બહેનોને કરવાનું છે લોંગ જમ્પ 9 ફૂટ અને હાઈ જમ્પ કરવાનું છે 3 ફૂટ. ઠીક છે, ક્લિયર છે, બરાબર. આ છે તમારું ફિઝિકલ. હવે વાત કરીશ આગળ કે ક્યારે આવશે, નજીક જ છે એટલે એનું બી ધ્યાન રાખજો. પછી આવશે એક્ઝામ. તો એક્ઝામમાં શું છે? એક્ઝામની પ્રોસેસરમાં શું છે? એક્ઝામ આની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. કેમ ખબર? કેમ કે એક્ઝામ છે ને કાયદેસરની ગઈ વખતની વાત કરું ને, બરાબર, ગઈ વખતની ભરતીની વાત કરું 21-22 અને 22-23માં, તો એમાં જે 22 વખતની ભરતી હતી ને એમાં એક્ઝામ ખૂબ જ સ્ટાન્ડર્ડ લેવલના, એટલે કે IIT લેવલના પેપર નીકળ્યા. તમે એવું કહેશો સર IIT લેવલના? હા, જેવી સાયન્સ ઉપરની ભરતી છે અને પોસ્ટે સારી છે, ક્યારેક એ પેપર જે છે એ રીતના કાઢી નાખશે. CBT પ્રમાણે પેપર લેવાશે. પણ શું છે પેપરમાં? પેપરમાં છે ફિઝિક્સ, મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ અને GK. હવે ફિઝિક્સના ક્વેશ્ચન જે છે ને એ 40 ક્વેશ્ચન છે, એનાથી 80 માર્ક, બરાબર. મેથેમેટિક્સના 20 ક્વેશ્ચન, એના 40 માર્ક. કેમેસ્ટ્રીના 20 ક્વેશ્ચન, એના 40 માર્ક. અને GKના 20 ક્વેશ્ચન, એના 40 માર્ક. મતલબ કે એક ક્વેશ્ચન 2 માર્કનો. ટોટલ 100 ક્વેશ્ચન છે અને 200 માર્ક, બરાબર. 2 કલાક તમને મળી જાય. કેટલી? 2 કલાક તમને મળીએ. નેગેટિવ છે 0.25. ધ્યાન રાખજો, 1/4 નેગેટિવ છે, એટલે નેગેટિવ રહેશે 0.25ની. 2 કલાકનો ટાઈમ છે, 200 માર્કનું પેપર છે, 100 ક્વેશ્ચન છે. મેરિટ આનું કેટલું છે? મેરિટ તમારું આના ઉપર જ નક્કી થાય છે. એટલે મેરિટ એમ સમજી લો તમે કે 120 પ્લસ જોઈએ મિત્રો, બરાબર. 120 પ્લસ આ વખતે જે વેકેન્સી છે ને એ પ્રમાણે ઘણી ખરી વેકેન્સી છે. કેટલી વેકેન્સી છે આ વખતે? 600 પ્લસ વેકેન્સી છે. કેટલી? 600 પ્લસ વેકેન્સી છે, બરાબર. એટલે એમાં સમજી લો, એમાં આપણે બીજી પોસ્ટની તો કાઢી નાખી. ટોટલ ઓલ ઓવર 1100 પોસ્ટ છે. એમાંથી 350 થી 400 પોસ્ટ છે ને એ ડિપાર્ટમેન્ટલ પોસ્ટ છે, મતલબ પોસ્ટની ભરતી છે. એટલે એમાં આપણે લાગી નહીં વળી ગયા. આપણે ખાલી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ એન્ડ SCM એ જ લાગુ પડશે, બરાબર. તો એ પ્રમાણે આ ફિઝિકલ છે, આ એક મતલબ કે એક્ઝામનું છે. પછીનું કયું સ્ટેપ છે? પછી છે DV, બરાબર, ડોક્યુમેન્ટ વેરિફિકેશન એન્ડ ડિટેલ મેડિકલ રિવ્યુ. એટલે કે ડિટેલ મેડિકલ થશે. એમાં તમારા 18 જેટલા પોઈન્ટ જે છે એ ચેક થશે. અને આમાં તમારા ડોક્યુમેન્ટ, હવે ડોક્યુમેન્ટ તમારે ક્યાં ક્યાં લઈ જવાનું છે એ કહી દઉં છું, બરાબર. તો ડોક્યુમેન્ટ છે ને તમારે પહેલી વસ્તુ થઈ કે તમારે ડોમિસાઇલ, ઇંગ્લિશ વાળું લઈ જાજો, ડોમિસાઇલ ખાસ, બરાબર. જાતિનો દાખલો, કાસ્ટ સર્ટિફિકેટ, બરાબર. નોન ક્રિમિનલ, OBC કેન્ડિડેટ જોઈ લો એકવાર, બરાબર. એ થઈ ગયું. પછી પાન કાર્ડ, આધાર કાર્ડ, બરાબર. પછી તમારે 10માની 12માની માર્કશીટ, બરાબર. પછી ગામમાંથી તમારું સર્ટિફિકેટ જોશે રહેઠાણનું, બરાબર. એટલા ડોક્યુમેન્ટ નોર્મલી લઈ જવાના રહેશે. બાકી બીજું કે ટેન્શન નથી લેવાનું. હવે ફિઝિકલ ક્યારે આવશે આનું? સર ફિઝિકલ કહી દો સર. ફિઝિકલ દેખો 23 તારીખ સુધી તો ફોર્મ ભરાશે. એનો 1 મહિનો ગણી લો તમે, 1 થી 1.5 મહિનો જલ્દી આવી જશે. ભરતી નાની છે પણ આમ પણ નાની નથી, પણ એ તમને કરાવી દેશે વહેલા હાર. અને એમ સમજી લો તમે કે આપણે ગુજરાતમાં પણ સેન્ટર આવવાની શક્યતા છે, એટલે ટેન્શન નહીં લેતા તમે, બરાબર. ટૂંક જ 1 જ મહિના, 1-1.5 મહિનાના અંદર જેવું આ ફોર્મ પૂરું થશે, એકાદો મહિનામાં આપણું ફિઝિકલ આવી જશે, બરાબર. લાસ્ટ વખતે કેટલું રહ્યું હતું મેરિટ? મેં તમને કીધું ને 120 પ્લસ તમારે માનીને હાલવાનું. 2022-23માં છે ને એટલું જ જોયું હતું, બરાબર. અને પેપર થોડું હાર્ડ હતું. તો આ વખતે પણ આશા રાખવાની કે તમારું જે 200 માર્કનું પેપર છે તમે એટલામાંથી કવર અપ કરી શકો છો. ફિઝિક્સ છે, મેથેમેટિક્સ છે, કેમેસ્ટ્રી છે અને ઇંગ્લિશ અને GKના સવાલ 10-10 હશે મિત્રો. ચાન્સ તમારા માટે ખૂબ જ સારો છે. ભૂલતા નહીં ફોર્મ ભરવાનું, બરાબર. એવું નહીં કહેતા કે સર્વે તમે માહિતી ન આપી, VPDવે માહિતી ન આપી, માહિતી આપી છે. ભરતી તમારી સામે છે, ડિટેલમાં કીધું છે. બાકી ફૂલ નોટિફિકેશન ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, ત્યાંથી જોઈ લેજો. આના સિવાય પણ કંઈ સવાલ રહી જતા હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. મેં ટ્રાય કરી છે કે બધું તમને આમાં મેં કહી દીધું છે, બરાબર. કદાચ તમને એવો સવાલ થતો હશે કે આ પોસ્ટ બહુ સારી પોસ્ટ છે, બરાબર. એ પ્રમાણેનું પેપર છે, એ પ્રમાણેનું ફિઝિકલ નોર્મલ છે, કરી લેશો તો થઈ જશે, બરાબર. તો મિત્રો આ હતું BSF SCM RO RMની ભરતી, રેડિયો મિકેનિક, રેડિયો ઓપરેટરની ભરતી. ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. ગુજરાતના વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે, સાયન્સ કરેલું છે ટ્રાય કરી લેશો જરૂરથી, બરાબર. સાયન્સ કરવું હોય, ડિપ્લોમા કરવું હોય, ITI કરવું હોય, ઠીક છે. બાકી ફિઝિકલ માટેની તૈયારી હું કરાવું છું, એના માટે તમે અહીં આવી શકો. નંબર આપેલો છે 9898901503 ઉપર સંપર્ક કરજો. હોસ્ટેલની બધી સુવિધા છે, વહેલી તકે આવી જશો, બરાબર. તાકી આ વસ્તુ હું તમને 3 કમ્પ્લીટ કરાવી નાખીશ, જેમ મેં CISF ટ્રીટમેન્ટ વાળાને કરાવ્યું છે એ રીતના, ઠીક છે. તો બસ મિત્રો એટલું જ છે. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. જય હિન્દ.